જૂનાગઢના ભેસાણ પાસે ઉબેણ નદીનો બ્રિજ જર્જરિત બન્યો છે। બામણગઢ ગામથી જેતપુરને જોડતો માર્ગ જર્જરિત બન્યો છે। પુલના સ્લેબમાં લોખંડની ખીલાસરી દેખાઈ રહી છે। ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર તેવા સવાલો ઉઠી રહ્યા છે। આજે તંત્ર દ્વારા પુલની લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરાયું હતું। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જર્જરિત પુલનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ બ્રિજ નિર્માણ વર્ષ 1990 થયું હતું। બ્રિજની વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ મુલાકાત લીધી હતી। આ બ્રિજ બાબતે અમે આજ સવારથી આરએનબી સાથે સંયુક્ત સ્થળ મુલાકાત કરેલી છે અને અમે જે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે કોન્ક્રીટની એક્સપોઝ સરફેસના એ બધા સ્પાનમાં ટેસ્ટિંગ કરાવ્યું છે અને સલામતીના ભાગરૂપે હાલ બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થાય એના માટેનું કલેક્ટર સાહેબને અમે જાહેરનામા માટેની દરખાસ્ત કરી દીધી છે। એટલે ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવાની દરખાસ્ત કરે। અત્યારે આ પુલમાં જે મરામતની જરૂરિયાત છે એના માટે જે ટેસ્ટિંગ કરાવવાના હોય એ ટેસ્ટિંગની કાર્યવાહી જે પૂરી કરી છે અને રિઝલ્ટ આવશે એના ઉપરથી પછી આમાં શું નિવારણાત્મક પગલાં લેવા કે જો સુધારા કામ કરાવવું છે એ પ્રમાણે એસ્ટિમેટ બનાવીને આપણે વહેલી તકે સુધારા કરાવશું। અને નિવારણાત્મક પગલાં તરીકે આપણે આમાં જાહેરનામું બહાર પાડવા જઈ રહ્યા છીએ કે ભારે વાહનો માટે પ્રતિબંધિત કરીએ છીએ। વાત કરીએ પુલની તો પુલ દુર્ઘટના બાદ અનેકો પુલો છે તે જર્જરિત છે તે સામે આવ્યા છે। ત્યારે હું આપને જે દ્રશ્ય બતાવવા માંગુ છું તે બામણગઢથી ખારતિયા જોડતો આ રસ્તો છે તેમના ઉપર પુલ આવેલો છે। તે 1990માં આ પુલ બનેલો છે। હું આપને જે દ્રશ્ય બતાવું છું પુલ અતિ જર્જરિત છે। પુલની અંદર જે સળિયાઓ છે તે દેખાઈ ગયા છે, ખાડા ખબડાઓ પડી ગયા છે। જો વાત કરીએ તો આ પુલ 1990 બાદ આની કોઈ સાર સંભાળ કરવામાં આવી હતી નહીં અને ગઈકાલે જ આ સોશિયલ મીડિયામાં પુલનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને જી મીડિયાની ટીમ છે તે હાલ બામણગઢ ખાતે ઉબેણ નદીના ઉપર આવેલા પુલ ઉપર આવી છે। જો વાત કરીએ તો આ પુલની હાલત એટલી જર્જરિત છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ અકસ્માત બાદ આ પુલનું કામ થશે કે તે પહેલા થશે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।